કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ભરેલ કારેલાનું શાક. તો ચાલો બનાવીએ. ભરેલ કારેલાનું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ કારેલા લીધા છે, ગોળ લીધો છે, ચણાનો લોટ, લસણવાળી ચટણી, ડુંગળી અને ટમેટાની ગ્રેવી અને તલ અને લીમડો લીધો છે. તો ચાલો બનાવીએ. આપણે કારેલાને પહેલા બે બાજુથી કટ કરી લેશું અને છાલું ખેડી લેશું. આપણે માથેથી છાલું ખેડીને કાઢી લીધી છે. હવે આપણે નાના નાના મીડિયમ સાઈઝના કટ કરી લેશું. અંદરથી આપણે બધાય બી કાઢી લેશું આવી રીતે. આપણે બી કાઢીને તૈયાર કરી લીધા છે. હવે આપણે સાઈડમાં રાખી દઈશું અને મસાલો બનાવી નાખશું. મસાલો બનાવવા માટે મેં અડધો વાટકો ચણાનો લોટ લીધો છે, એ એડ કરી દઈશું. 1 ચમચી લસણવાળી ચટણી એડ કરશું અને 2 ચમચી ચવાણું લીધું છે, એ એડ કરી દઈશું. મેં 1 ચમચી તલ લીધા છે, એ એડ કરી દઈશું અને ગોળ લીધો છે, એ એડ કરી દઈશું. આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે અને સરસ રીતે મિક્સ કરી લેશું. એક ચમચી લીંબુનો રસ લીધો છે, 1 ચમચી કાશ્મીરી મરચું લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. આપણો મસાલો બનીને સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે કારેલામાં ભરી લેશું બધો મસાલો. આવી રીતે આપણે ભરી લેશું કારેલામાં. આપણે બધામાં મસાલો ભરીને તૈયાર કરી લીધો છે અને મસાલો વધ્યો છે આપણે વઘાર થાય ત્યારે નાખશું એમાં. તેની તપેલી લઈ અને એમાં પાણી નાખીને આપણે જારી લઈ કાણાવાળી જારી લીધી છે, એમાં આપણે કારેલા બફવા મૂકી દઈશું વરાળે. દસ મિનિટ માટે આપણે ઢાંકીને બફાવા દેશું. આપણે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું. આપણા કારેલા બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે વઘાર કરી લેશું. ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ મૂકી દીધી છે, એમાં 3 પાવડા તેલ એડ કર્યું છે. હવે આપણે તેલ ગરમ થવા દેશું. આપણે તેલ આવી ગયું છે. આપણે રાઈ જીરું એડ કરશું, મીઠો લીમડો એડ કરશું, અડધી ચમચી હિંગ એડ કરશું. આપણે ડુંગળી ક્રશ કરી હતી એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે અડધી ચમચી હળદર એડ કરશું અને ટમેટાની ગ્રેવી કરી હતી એ એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. અને ધીમા ગેસે આપણે 2 મિનિટ માટે ચડવા દેશું. અડધી ચમચી આપણે ચટણી એડ કરશું અને આપણે મસાલામાં મીઠું એડ કર્યું હતું એટલે આપણે થોડુંક એડ કરશું એમાં. અને ગોળ આપણે ગળપણ માટે થોડોક નાખશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દેશું. આપણે તેલ એકદમ છૂટું પડી ગયું છે મસાલામાંથી. હવે આપણે મસાલો વધાર્યો હતો એ આપણે એડ કરી દઈશું એમાં. બધું સારી રીતે મિક્સ કરી લેશું. આપણે થોડું પાણી એડ કરશું
હવે આપણે કારેલા બાફ્યા હતા મસાલાવાળા એ આપણે એડ કરી દઈશું. અને સારી રીતે મિક્સ કરી લેશું. અને 2 મિનિટ માટે આપણે ઉકળવા દેશું એટલે બધો મસાલો બધો એકદમ એકરસ થઈ જાય. આપણે 2 મિનિટ થઈ ગઈ છે અને કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો. જો મારો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.